દરેક વ્યક્તિને એમ લાગે છે કે આ ખાડી યુદ્ધ છે કદાચ લંબાય તો જે આપણને રાંધણ ગેસ મળે છે એલપીજી એની શોર્ટેજ થશે, એટલે આપણે આપણી ક્ષમતા પ્રમાણે, નાનો માણસ હોય તો 2 બાટલા કરે, મોટો માણસ હોય તો 20 બાટલા કરે, એટલે વધારે પડતી અછત બજારમાં દેખાઈ રહી છે. જે લોકોની પાસે પૈસા છે એને તો વાંધો જ નથી. જેની પાસે પૈસા એને પહેલાં 15 દિવસે લખાતો તો બાટલો હવે 21 દિવસ કર્યો, હવે સરકારે 25 દિવસ કર્યું છે. એટલે અફડાતફડીનો માહોલ છે શહેરભરમાંની, ગામે ગામ. પણ એ અફડાતફડી મેં કીધું ધીરજના અભાવને કારણે છે અને કેટલીક ગેરસમજણના કારણે છે. દરેક લોકોને એવું લાગે છે ટીવી ચેનલોમાં જે રીતે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ જોતા, કે જે રીતે કોરોના વખતે આપણે જે સિલિન્ડરની શ્વાસોશ્વાસ માટે જરૂર પડતી હતી, એ ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન તો પૂરતો હતો જ, પણ તમે ડિમાન્ડ જ્યારે અતિશય વધી જાય ત્યારે અફડાતફડી સર્જાય. તમારી જાણ ખાતર બલુભાઈ, જે ધારો કે કોઈ XYZ બેંક છે, એમાં લાખો ખાતા છે, બધા જનું વહીવટ રોજે રોજ થાય જ છે ને. કોઈ પણ બેંકમાં એક જ દિવસે એક જ સમયે બધા જ લોકો જઈને કે લાવો અમારા પૈસા, બેંક ઉઠી જાય. ક્યાં જાય? કારણ કે બેંકે પણ તમારી જે થાપણો છે એનો બીજે ઉપયોગ કર્યો હોય છે. એ ત્યાં થપ્પો ના મારી રાખે પૈસાનો, એનો ઉપયોગ એણે કર્યો જ હોય. તમે એમ કહો અત્યારે પૈસા પર બેંક ઉઠી જાય. ગેસ હોય એના ઉપરથી તો બધું થતું હોય. બિલકુલ એવી જ હાલત આ બધા જ પુરવઠાની છે. ગેસથી માંડીને ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલથી માંડીને ભવિષ્યમાં ચોખા ઇત્યાદિ જે કોઈ વસ્તુ આપણે વિશ્વ ઉપર આધારિત છીએ, એનું ડિમાન્ડ જો આ રીતે ફાટી નીકળે, જેવી અત્યારે ગેસની ફાટી નીકળી છે, એટલે આવું થવાનું. તો ખરેખર અત્યારે સમગ્ર દેશમાં એક અહેવાલ પ્રમાણે 50 થી 55 લાખ સિલિન્ડર પ્રતિ દિવસ દૈનિક રોજના આટલી જરૂરિયાત છે. 50 થી 55 લાખ સિલિન્ડર, અને એટલી જ પુરવઠો છે. કોઈ પ્રોબ્લેમ, પુરવઠામાં કોઈ પ્રોબ્લેમ નથી, અછત નથી થઈ. ઉલટાનું સરકારે એમ કીધું પેનિક ન કરો, કારણ કે પેનિકને કારણે ડિમાન્ડ વધી ગઈ. અત્યારે 75 થી 76 લાખ સિલિન્ડરોની ખરીદી મંડી થવા, 40% વધી ગઈ. એટલે આટલું 25 લાખ ટન, અરે 25 લાખ સિલિન્ડર વધી જાય રાતોરાત, તો અછત ન હોય તો અછત દેખાવાની. આટલો ઉપયોગ વધી કેવી રીતે જાય એક રાતમાં? અને જેટલું તમે રાંધતા હતા એટલું જ રાંધવાના છો ને, પણ જે સ્ટોક કરી લેવાની ભાવના છે કે આપણે ન કરે નારાયણને કાલે કંઈક થાય તો આપણે રાંધા ધાન રદડી ન જાય, અથવા તો આપણે ભૂખા રહેવું ન પડે, એટલા માટે થઈને કેટલાક સ્ટોકિસ્ટ જે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરે છે, મોટી મોટી રેસ્ટોરાં, હોટેલ વગેરે, એ લોકો પણ બને એટલા સિલિન્ડર પોતે ભેગા કરી લેવા માને છે. નાના લોકો જે છે એ પણ બને, એક હોય તો 2 લઈ લે, 2 હોય તો 4 લઈ લેવાની કોશિશ કરે છે. એટલે અત્યારે અફડાતફડીનો માહોલ છે. આમાં દરેક નાગરિકોએ અને દરેકે એમ સમજવું જોઈએ, હવનું થાય વહુનું થાય. તમે સમજી લો, તમે આજે કદાચ 2 બાટલા લઈ લેશો તો એ 2 બાટલા કાંઈ આજીવન ચાલવાના નથી. તમે 15 દિવસ પછી અછત, માની લો કે અછત સર્જાય પણ ખરી, તો તમે 15 દિવસ પછી આજે એ જ હાલતમાં છો જે હાલતમાં આજે અમે છીએ. 10 દિવસ મોડા, પણ અમરપટ્ટો તો નથી. તો અત્યારે રાંધણ ગેસની કિલ્લત નથી, અછત નથી, અફડાતફડી છે. કોઈ પણ ભોગે હું સ્ટોક કરી લઉં, એ પ્રકારની માનસિકતા છે, એને કારણે આ દ્રશ્યો જોવા મળે છે. નાગરિકોએ થોડો સંયમ વર્તવો જોઈએ. માની લો કે એક ગેસનો બાટલો ખતમ થઈ ગયો, બીજો તમારી પાસે નથી આવ્યો, તો તમે જેમ આપણે પણ ટાઢું ખાઈ લઈએ છીએ ને ક્યારેક, તો દરેક આડાઅવળી વ્યવસ્થા કરીને પણ તમારે આ, કારણ કે આફત કોઈ સરકાર દ્વારા નિર્મિત નથી, આ ઉપરથી આગુસે ચલી આતી એવું છે. 2 દેશ ઝઘડ્યા છે, એના અસર તળે આપણા દેશમાં આવી કિલ્લત સર્જાણી છે ગેસની. એવા સમયે નાગરિકોએ સંયમ નિયમથી થોડુંક કરકસરથી જીવે, અને સરકારને એણે ખરેખર તો આશ્વાસન આપવું જોઈએ કે ચિંતા ન, સરકારે વળી કહેવું શું પડે
કે તમે ભાઈ અફડાતફડી ફેલાવતા નહીં, પેનિક બાઇંગ કરતા નહીં, એટલે કે અફડાતફડીમાં ખરીદી નહીં, એવું કેવું શું? પણ આપણે સમજતા નથી. દેશની વાત છે, આપણે પોતાને, આપણે બધા એક બહુ બૌદ્ધિક અને સારા દેશભક્ત નાગરિક છીએ, તો આપણે સરકારને આશ્વાસન ન આપવું જોઈએ કે ભાઈ બાકીની તમારે તમારા લેવલ પ્રમાણેની વ્યવસ્થા તમે કરો, અમે તમને હેલ્પફુલ થશું, અફડાતફડી નહીં ફેલાવીએ, ક્યાંય પણ આવી લાંબી લાંબી લાઈનો લગાડીને વધારે ખરીદીનું અમે નહીં કરીએ, જેટલું જોઈએ છે એટલો પુરવઠો તમે આપો છો અમે લઈ લેશું. આ નાગરિકી ધર્મ છે. જો આવું કરવામાં આવે તો સરકારને પણ હોંસલો રહે અને આપણે બહુ મોટી સમસ્યાને પાર કરી શકીએ.